સાબરકાંઠાના ઈડરના જાદરને અલગ તાલુકો ન મળતા ધારાસભ્યના નિવાસ સ્થાન પર હલ્લાબોલ। 38 ગામના ભાજપના આગેવાનોએ હોબાળો મચાવી રાજીનામા આપી દીધા। કાર્યક્રમ નહીં કરવા દે તેવી ધમકી આપી પ્રવેશ માટે પણ પાબંદી ફરમાવી દીધી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરને અલગ તાલુકો જાહેર ન કરાતા જાદર પંથકના ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય રમણ વોરાના નિવાસસ્થાને પહોંચી હોબાળો મચાવી રાજીનામા ધરી દીધા હતા। 6 વર્ષથી લોલીપોપ આપતા ધારાસભ્ય સામે રોષ ઠાલવી તમામ 38 ગામોમાં ભાજપ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી। જાદરના 38 ગામ અને 8 બરાની પ્રજાએ તાલુકાના કોઈપણ પ્રકારના કામ માટે ઈડર સુધી લાંબા થવું પડતું હોય જાદરને અલગ તાલુકો બનાવવા માટે માંગ ઊભી થઈ હતી, જે કારણે જાદર સહિત 38 ગ્રામ પંચાયતો મળી જાદર વિકાસ સમિતિની રચના બાદ આ સમિતિના નેજા હેઠળ 6 વર્ષ અગાઉ લડતના મંડાણ કર્યા હતા, જે માટે વિશાળ રેલી અને જાદર બંધ જેવા કાર્યક્રમો આપી કલેક્ટર સહિત સક્ષમ અધિકારીઓને આવેદનપત્ર આપ્યા। આ દરમિયાન લોકોની લાગણીને જોઈ ધારાસભ્ય સુધી રજૂઆત પહોંચતા ધારાસભ્યએ પણ સમર્થન આપી તાલુકા મથક બનાવવા આશ્વાસન આપ્યું। જોકે આજે જાહેર થયેલ તાલુકાઓની યાદીમાં ધારાસભ્યનું આશ્વાસન ઠગારો નીવડતા જાદર પંથકના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। લોકોએ પંથકના આગેવાનોને આ બાબતે સવાલો કરતા સ્થાનિક આગેવાનોની દશા મોં સંતાડવા જેવી થઈ। આગેવાનોએ ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો મોબાઈલ ફોન બંધ આવતો હોય આગેવાનોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો। રોષે ભરાયેલા આગેવાનો ભાજપમાંથી રાજીનામાનું મન બનાવી ધારાસભ્યના નિવાસ સ્થાને જવા માટે નીકળી પડ્યા હતા। ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી જાદરના આગેવાનોએ ભારે હંગામો મચાવી ઉપસ્થિત તાલુકા ભાજપના પ્રમુખ સામે ધારાસભ્યને કેટલાક ગણ્યા ગાંઠિયા આગેવાનો વિરુદ્ધ રોષ ઉઠાવ્યો। જાદરના આગેવાનોને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હતા। દરમિયાન આ આગેવાનોએ જાદરને અલગ તાલુકો ન મળવા બાબતે માત્ર ધારાસભ્યને જવાબદાર ઠેરવી ઘણું ખોટું ખરું સંભળાવી દીધું। બાદમાં 70થી વધુ આગેવાનોએ ત્યાં જ રાજીનામાનું પત્ર તૈયાર કરી ઉપસ્થિત તાલુકા ભાજપના પ્રમુખને રાજીનામું આપી દીધું, જેમાં તાલુકા પંચાયતના સદસ્ય વસંત પટેલ અને કિસાન મોરચા આગેવાનો, યુવા મોરચાના આગેવાનો તેમજ જાદર વિકાસ સમિતિના ગિરીશ પટેલ સહિતના કાર્યકરો સમાવેશ થાય છે। આ આગેવાનોએ જાદર પંથકમાં 38 ગામ અને 8 પડામાં ભાજપનો કોઈ કાર્યક્રમ નહીં થવા દે તેવી ધમકી આપી આ તમામ ગામોમાં ભાજપ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી। આગેવાનો અને કાર્યકરોને આ પ્રકારની ધમકીના કારણે ઉપસ્થિત ભાજપના આગેવાનો પણ ડઘાઈ ગયા। તેઓએ 2 દિવસથી રાહ જોવાની વિનંતી કરી હોવા છતાં તેઓની આ વિનંતીને ઠુકરાઈ દેવાઈ અને લોકોનો રોષ જોતા આગામી સમયમાં ભાજપને રાજકીય અને સહકારી બંને ક્ષેત્રે પંથકમાંથી મોટી ધોબી પછડાટ મળે તેવા સંજોગો ઊભા થયા છે। પાર્ટીના ડેમેજ કંટ્રોલના પ્રયાસો પણ જાદરને અલગ તાલુકો મળ્યા બાદ કારગત નીવડે તેમ લાગી રહ્યું છે। ઈડર તાલુકા પંચાયતના સદસ્ય વસંત પટેલે ભારે રોષ સાથે જણાવ્યું કે અલગ તાલુકો આપવાનું ધારાસભ્ય અમને લોલીપોપ આપી ઉલ્લુ બનાવ્યા છે। 6 વર્ષે તમામ ચૂંટણીઓમાં મંજૂરી કરાવી ઉલ્લુ બનાવ્યાનો અહેસાસ કરાવ્યો છે, ત્યારે તેમણે જાદર પંથકના લોકોને આપેલ વચન પણ ઠગારું નીવડ્યું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।